મિત્રો નમસ્કાર, જય માતાજી, જય ઠાકોર સમાજ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તમારું સ્વાગત છે. ઠાકોર વિડીયો છે, ઠાકોર સમાજ માટે બનાવતો છું ને બનાવતો રહીશ ને ખાતા રહેશે. મારું નામ છે અર્જુન ઠાકોર ગામડી. તો મિત્રો જોઈ શકો છો આજના વિડીયોમાં શું કહેવા માંગુ છું. પાછળ પાણી છે અને જે વિડીયો બનાવવાનો તો વિચારી રહ્યો હતો. વિડીયોના પ્રૂફ અંગાતે તો ના કહી શકું કે પ્રૂફ જે બી હું આપીશ ત્યારે બધા મળશે ત્યારે. આ વિડીયોમાં હું એમ કહું છું, હું એક જગ્યાએ લાંબા ગયો હતો, જે આપણે રાજસ્થાનમાં ત્યાં બધા કરતા હતા. પછી એક ભાઈ મને જોઈ ગયા કે અર્જુન ઠાકોર તમે આવ્યા છો, આવો આવો બેઠા. પછી એમના જ ગામના કોઈ સરપંચ હતા, એમને વાત કરી સમાજ અરે સરપંચે કીધું કે તમે કે વ્યસન છોડો, તમારી સમાજ વ્યસનમાં છે, દારૂ પીએ છે, દારૂ છોડી દેજો, તમે સુધરી જશો. મારા કાકા વડીલો જે મોટા હતા એ ત્યાં બેઠા હતા. એ કહેતા હતા કે યાર વ્યસન જેમ બાપ દારૂ પીતો હતો એના છોકરા તો પીવારે કે મારો બાપ પીતો તો કોઈ પીવો, બાપ નહીં પીતો. બસ એકદમ વાત ગલત રાઈટ. બાપ પીતો હતો બેટો પીએ, આ વાત નથી. ઘણી જગ્યા એવું હું કહીશું કે એનો બાપ ઊંડા મેદાનનો ગાળતો ને એનો દીકરો આજ દારૂ પીવાનો દંડ નહીં એવું હોય. એવું નહીં કે બાપ પીતો હતો પછી બેટા શીખ્યા. આ ગલત વાત છે તમારી, રાઈટ દે. અને એક બીજી વાત એવી કે જેવો દેશ એવો વેશ, એટલે જેવી સંગત એવો મિત્ર બને, જેવો દેશ એવો વેશ. એવું બધે કે ભાઈ માર ભેળા રહ્યા તો માર દેવા થશો, નશેડી ભેળા રહ્યા તો નશેડી દેવા થશે, દારૂ ભેળા રહ્યા દારૂ પીવા કરતા હશો. આ તો લોકલ ભેળા રહ્યા તો લોકલ લાઈનમાં થશો. આ તો રિયલ ઘણા લોકો કે સમાજ બારે શું વાત કરતા હોય કે તમે એમ કહો, તમે એમ કહો સમાજ તો દારૂ તો નથી, દારૂ શું જોઈએ. પણ એવું નહીં કે એનો બાપ પીતો અને એનો દીકરો પીવા મળ્યો. આ વાત ગલત છે. રિયલ કોઈ સમાજ એવી વાત કરતા નહીં. અને એલામાં હું જોતો પણ મેં કીધું તો બેઠા હતા, પણ આપણી વાત તો છોકરાને કોણ પડે. મેં કીધું તો આ વાત ગલત છે કે દારૂ બાપ પીએ તો બેટો પીએ શીખ્યું. આ વાત ગલત છે. પણ જે સંગથી મળે ને એ કેળે છૂટે, જેવો દેશ એવું વેશ મેં કીધું મળે, જેવા સંગથી મળે એવા થાય બધે. એકદમ ગલત છે કે બાપ પીતો તો બેટો પીવાય. આ ગલત વાત. એવું નહીં. કોઈના બાપ પિતા નહીં હોય તો બેટા પીએ, ગલત છે. કોઈના બાપ પિતા હોય તો કોઈના બેટા પિતા નહીં. જોવા મળશે ગલત.